શું તમે જાણો છો કે મામા શબ્દ ક્યાંથી આવ્યો અને શા માટે ખાસ છે માતાનો ભાઈ? તો ચાલો જાણીએ. જય શ્રી કૃષ્ણ બધાને. મામા શબ્દનો જે મૂળ છે એ સંસ્કૃત ભાષામાં છે અને સંસ્કૃતમાં માતુ એટલે કે માતાનો ભાઈ, સંસ્કૃતમાં મામક જેવા શબ્દો મળે છે, જેનો અર્થ થાય છે મારા તરફનો, માતા તરફનો સંબંધ. સમય જતાં બોલચાલમાં માતુલ જેવા ભારે શબ્દો સરળ બનીને મામા બની ગયા. અને શા માટે માતાનો ભાઈ ખાસ છે? પ્રાચીન ભારતીય સમાજમાં માતાનું પિયર એટલે કે સલામત અને પ્રેમાળ સ્થાન માનવામાં આવે છે. એટલે મામા બાળક માટે લાડ કરનાર, રક્ષણ કરનાર, ભેટ આપનાર. એટલે તો મામા શબ્દ માત્ર સંબંધ નહીં, પણ ભાવના, વિશ્વાસ અને મમતા દર્શાવે છે. શું તમને ખબર હતી આની? એક વાતને ફોલો જરૂર કરતા જજો. અને હા, તમારા ભાણો અથવા ભાણીને આ વિડીયો શેર